નમસ્કાર, હું પંડ્યા આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સાકરદા પાસે ટ્રક અને આઈસર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાવા પામ્યો હતો, જેમાં 15થી પણ વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તમામ જે ઈજાગ્રસ્ત લોકો હતા તેઓને વડોદરા સાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તમામ જે સારવાર હેઠળ હતા, જેમાં વડોદરાના આ વખતના લોકસભા ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી પણ તેઓની સારવાર અર્થે હોસ્પિટલ પહોંચ્યા હતા. તેઓની સાર સંભાળ કેવી રીતે થાય છે, વ્યવસ્થાઓ કેવી છે, તેઓની સંભાળ થાય છે કે નહીં, એ તમામ પ્રકારની તકેદારી ડોક્ટર હેમાંગ જોશી દ્વારા લેવામાં આવી. ડોક્ટરો પાસે પણ સલાહ સૂચન લેવામાં આવ્યા અને જે અકસ્માત સર્જાયો હતો તે તમામને જે સાર સંભાળ સાજી હોસ્પિટલ ખાતે લેવામાં આવી રહી છે, તેઓની તબિયત પૂછવા જે ડોક્ટર હેમાંગ જોશી પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. આજે સવારે જ્યારે વાઘોડા વિસ્તારના લોકસંપર્ક અને ફેરણી માટે અમે માતાજીના દર્શન કરી રહ્યા હતા, મંદિરથી બહાર આવતા જ સમાચાર માધ્યમોથી અમને ખબર પડી કે સાકરદા ખાતે એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે અને અકસ્માતની ઘટનાના તમામ ઇજાગ્રસ્તોને એસએસજી હોસ્પિટલ ખાતે લઈ જઈ રહ્યા છે. અમારા ભારતીય જનતા પાર્ટીના મંત્રી અને કોર્પોરેટર શ્રી મેહુલભાઈ લાખાણી અને મહાવીરસિંહ રાજપુરોહિત અને તમામ કાર્યકર્તાઓ સાથે મેં સંપર્ક કર્યો. એમને જણાવ્યું કે હું અહીં લોકસંપર્કમાં છું, પરંતુ આપ ત્વરિત જ એસએસજી હોસ્પિટલ જઈ અને લોકોનો સંપર્ક કરો. એમને કશી કોઈ પ્રાથમિક જરૂરિયાત હોય તો એમના માટેની એમના પ્રયત્ન કરો. અમારા અગ્રણી કાર્યકર્તા અને નર્સિંગ એસોસિએશન સાથે સંકળાયેલા કમલેશભાઈ પણ અહીંયા ખડે પગે ઊભા હતા અને જેવો મારો લોકસંપર્ક પત્યો અહીં આવી અને તમામ પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. જે ઘટના બની, ઘટનાની અંદર આપણે એક વ્યક્તિનો જીવ ગુમાવ્યો છે. એમના પરિવાર સાથે મારી સંવેદના છે અને બીજા વ્યક્તિઓ, 2 વ્યક્તિઓ હજુ ગંભીર હાલતમાં હોય, એમને વેન્ટિલેટરથી, ઇન્ટ્યુબેશનથી લઈ અને તમામ સુવિધાઓ આપણે એસએસસી દ્વારા પૂરી પાડવામાં આવી છે અને તમામ જેટલા બીજા પેશન્ટ્સ રિકવરી રૂમમાં હોય એમને હું મળ્યો છું. એમને એવી ઇન્જરી થઈ છે કે જે 1-2 દિવસની અંદર રિકવર થઈ શકશે. 3 પેશન્ટ્સ એવા છે કે જેમને સોનોગ્રાફી માટે રેફર કર્યા છે અને સોનોગ્રાફીનો રિપોર્ટ સાંજ સુધીમાં આવશે. તો જો કોઈ અંદરૂની ઈજાઓ થઈ હશે તો એના માટેની આગળની સારવાર કરવામાં આવશે. પરંતુ ભગવાનને આપણે માતાજીને પ્રાર્થના કરીએ, તેઓ એમની બાધા પૂર્ણ કરવા માટે જઈ રહ્યા હતા. આપણે માતાજીને એવી પ્રાર્થના કરીએ કે તેઓ જલ્દીથી જલ્દી સ્વસ્થ થઈ અને હોસ્પિટલમાંથી રજા મેળવે અને કંઈ પણ એમને અમારા લાયક કોઈ સેવાની જરૂરિયાત હોય તો અમે ખડે પગે એમના માટે ઊભા રહીશું.